પાલનપુર શહેરમાં વેચાતા ડ્રગ્સ, ગાંજા અને દારૂના આક્ષેપો સાથે હવે સ્થાનિક મહિલાઓ અને કોંગ્રેસના કોર્પોરેટરે તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શિત કરીને મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે કે શહેરમાં હવે શાકભાજીની જેમ ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ રહી છે અને નાના બાળકોને પણ નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે। જ્યાં આજે આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રોષે ભરાયેલી મહિલાઓએ તંત્ર સામે બળાપો કાઢતા ગંભીર આક્ષેપો કર્યા છે। મહિલાઓનું કહેવું છે કે શહેરમાં એક્ટિવા અને ટુ વ્હીલર પર ડ્રગ્સ અને દારૂની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે। પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને ટાર્ગેટ કરી તેમને ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પોલીસ અને તંત્ર દ્વારા આ નશાનો કાળો કારોબાર બંધ કરાવવામાં નહીં આવે તો મહિલાઓ કાયદો હાથમાં લેશે અને ઠેર ઠેર જનતા રેડ કરશે। રજૂ કરવા આવ્યા છીએ કે દારૂ, ડ્રગ્સ અને બધું બંધ કરાવે અને અમે જાણતા મુજબ અમને કહીએ છીએ કે જૂના બસ સ્ટેન્ડમાં જે ખંડેર પડ્યું છે ત્યાં નાના બાળકોને 50 રૂપિયા પૂડિયામાં ડ્રગ્સ આપે છે અને પછી બીજું એનાથી કે આપણે જે પાંચિયા ટેકરા છે ત્યાં જે પહેલાં ત્યાં ફાંસી હાલતા તે એ ખંડેર પડ્યો છે ત્યાં બી ભાઈ છોકરાઓને ડ્રગ્સ વેચે છે અને ત્યાં બી એક ભાઈ આવે છે પણ એ કયા સમય આવે એ ખબર નથી। પણ આ જે જૂના બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી 1 થી 3 ના ગાળામાં ડ્રગ્સ નાના બાળકોને આપે છે 50 રૂપિયામાં પૂરી। છોકરાઓ 10 રૂપિયા ઉઘરાઈ અને પૂરી લેવા જાય છે। એમાંથી જો મારો બી બાબો તો હું બહુ છોકરાઓ બી લઈ પકડી એના મા બાપને પણ કીધું પણ સરકાર કોઈ ઓપ્શન ઉઠાવતી નથી। જો આ બંધ નહીં થાય તમે મહિલાઓ મોટી સંખ્યામાં આવશો। જે આખા દેશની અંદર ગુજરાતમાં જે યુવા ધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા આના માટે એક ઝુંબેશ ઉઠાવવામાં આવી છે અને એ છેલ્લા 1 મહિનાથી આ ઝુંબેશ ચાલી રહી છે અને એમ છતાં પણ પાલનપુરની અંદર મારા વિસ્તારોની અંદર પાલનપુરમાં અલગ વિસ્તારોની મેં મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું કે હજુ પણ એ જ સ્થિતિમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે। મેડિકલ સ્ટોરની અંદર, સ્કૂલોની બહારની અંદર નાના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે। દારૂના અડ્ડા, દારૂની જે જગ્યાઓ બંધ થઈ ગઈ ત્યારે ટુ વ્હીલરો ઉપર ફરી અને દારૂની પોટલીઓ અપાઈ રહી છે ને જેના કારણે મારી મહિલાઓ, મારી બહેન, મારી માતાઓ જે દુઃખી થઈ રહી છે ને ઘરમાં જ્યારે ડ્રગ્સનો નશો કરીને આવે, દારૂનો નશો કરીને આવે ત્યારે એને ઘરમાં પૈસા આપવાની જગ્યાએ જે પૈસા હોય છે પણ એ છીનવીને બી નશો કરવા જાય છે, જેના કારણે પાલનપુર શહેરની અંદર ડ્રગ્સ અને દારૂની બધી હજી પણ વધી રહી છે। ત્યારે અત્યારે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ અંગે વારંવાર ઝુંબેશ કર્યા છતાં બી હજુ પણ પાલનપુર શહેરની અંદર ડ્રગ્સના રવાડે જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એના માટે આપણે શું કાર્યવાહી કરી? સમિતિના અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પાલનપુરમાં જે દારૂ, ગાંજો, ડ્રગ્સના વેપારીઓ આખું એમ કહેવાય કે એસોસિએશન બની ગયું છે પાલનપુરમાં અને ખુલ્લેઆમ માનસરોવર રોડ ઉપર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે। સિટીના દરેક એરિયામાં નાના જે ધોરણ 11 થી 12ના બાળકો છે એમને પ્રોપર સુવિધા મળી રહી છે। ચરસ, ગાંજો અને અલગ પ્રકારના અફીણો મળી રહ્યા છે। પાલનપુરમાં મને એવું લાગે છે કે પોલીસને કાં તો ખબર નથી કાં તો પછી ક્યાંક પોલીસ પોતે વેપારીઓને પ્રોત્સાહન આપી રહી એવું લાગી રહ્યું છે, કારણ કે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ક્યાંક પોલીસ કર્મચારીઓના બાળકો પણ એમને ખ્યાલ ન હોય, ક્યાંક એમના બાળકો પણ આ લતે લાગી શકે છે। એટલે આ કોઈ એક વર્ગનો કે કોઈ એક પક્ષનો વિષય નથી, પણ આ એક આપણા જે આવનારી પેઢી છે, આપણા જે નસ્લ છે એ બરબાદ ન થાય એના માટે આ લડત છે। એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિ આખા ગુજરાતમાં આ બાબતે જે ડ્રગ્સ, દારૂ બાબતે જે વિરોધ થઈ રહ્યો છે એ બાબતે અમારી વિનંતી છે, પાલનપુર શહેરીજનો વતી વિનંતી છે કે પોલીસ આ બાબતે એમની જે આ રોજીરોટી સમજે છે એમાંથી બહાર નીકળી જે પગાર મળે છે એને સંતોષ માની અને જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ન થાય, આવનારી પેઢી આપણી સારી પેદા થાય એ માટે અમે વિનંતી કરીએ છીએ। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।